જય દ્વારકાધીશ. તો આપણે સૌથી પહેલાં સીએનજી પંપ આવી ગયો છે ઉમેટા પાસે, જે આપણે વડોદરાથી પહેલાં બહાર નીકળીએ ત્યાં જ બાજુમાં જ ગેટ છે. અને આ છે આપણે ઇન્ડિયન પેટ્રોલ પંપ. ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ત્યાં જ આપણે પંપ લાગેલા છે ઓનલાઈન, બરાબર. તો આપણે સૌથી પહેલાં અહીંયા આગળ પુરાવી લઈએ સીએનજી કેટલું આવે છે. એમ તો જો કે અડધું સીએનજી છે જ મારા જોડે, આપણે બીજું અડધું પુરાવડાવી દઈએ, બરાબર. ને પછી આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં ટ્રીપમાં સૌથી પહેલાં આપણે સીએનજી પંપ આ રહેશે. ને પછી આપણે બી આગળ બી જોઈએ કેટલા સીએનજી પંપ આવે દ્વારકા લાગી, બરાબર. તો ચાલો આગળ મારો વિડીયો જુઓ તમે. તો આપણે તારાપુર પહોંચી ગયા છે. ગોકુલધામ સર્કલ તારાપુરથી આપણે સીધો મસ્ત હાઈવે છે આવ્યો, સીધો ટોપે ટોપ. તો આ જ રસ્તે આવો તમે. હવે આગળ કંઈ સીએનજી મળશે હું તમને કહેશે. એમ તો જો કે સારી એવી એવરેજ આપે છે ગાડી સીએનજીમાં બી. તો આપણે આગળ જોઈએ બીજું સીએનજી પંપ ક્યાં આવે છે. ને તારાપુર વાળો રસ્તો તમે જોઈ શકો બહુ મસ્ત છે, ટોપે ટોપ. એટલે આ જ રસ્તે તમે આવો, બહુ મજા આવશે ગાડી ચલાવવાની બી. થોડી બી થાક બી નહીં લાગે ને કમ્ફર્ટેબલી ગાડી ચાલશે. રસ્તો બી બહુ સારો છે, નવો. તો ચાલો આગળ વિડીયો તમે જુઓ, કન્ટિન્યુ રાખીએ આપણે. અને આગળ જોઈએ બીજો ક્યાં ક્યાં સીએનજી પંપ આવે છે. આપણે બગોદરા સીએનજી પંપ છે ગુજરાત, તો ત્યાં આગળ આપણે ઊભા થઈ ગયા છે. હવે જોઈએ આગળ કેટલું પ્રેશર આવે છે. આમ તો પ્રેશર તો ફૂલ જ છે. તો આપણે અહીંયા એક પોઈન્ટ પર આપણે ઊભી રાખીએ બગોદરા પાસે. રોડ તો તમે આપણે ટોપે ટોપ જ છે, બહુ મસ્ત રસ્તો છે છેક સુધી. આમ તો જો કે આપણે જો અડધું સીએનજી પૂરું થયું છે અને આપણે પુરાઈએ છીએ. કેટલું જેટલું આવે એટલું પુરાવતા રહીએ. હું તમને બધા પોઈન્ટ બતાવું. તો આપણે કેવું તમે આવો તો તમને બી ગૂંચવાડો ના થાય, જે બી હોય આપણને મળી જાય ફટાફટ સીએનજી, બરાબર. તો આપણે બીજું આવ્યું છે 280 રૂપિયાનું આવ્યું છે. પહેલાં 360નું પૂર્યું હતું અને 280 રૂપિયાનું આવ્યું છે. આપણે જોઈ લો આગળ, બરાબર. તો ચાલો આ બગોદરા પાસે એક પોઈન્ટ છે આપણો ગુજરાત ગેસનો. નહીં આગળ મેન હાઈવે પર છે, આપણી સાઈડ જ છે એટલે બહુ વાંધો નહીં આવે. તો આ એક આ પોઈન્ટ આપણે જોયો. હવે આ બીજું આપણે આગળ જોઈશું ક્યાં ક્યાં આગળ પોઈન્ટ આવે છે અને કેવો રસ્તો છે. તો ચાલો આપણે આગળ જોઈએ. આપણે કંડલા પાસે બી મેન હાઈવે પર આપણે રાજકોટ જઈએ છીએ, ત્યાં બી એક મસ્ત ગુજરાત સીએનજી પંપ બી અહીંયા આગળ બી છે. આગળ બે નજીક જ છે. જો તમે ત્યાં ના પુરાવો તો આપણે અહીંયા બી ગુજરાત સીએનજી પંપ અહીંયા બી આપેલો જ છે. તો અહીંયાથી પુરાઈ લેજો. ને અહીંયાથી આપણે સીધું રાજકોટ જવા માટે હવે રાઈટ સાઈડ મારીએ છીએ, બરાબર. તો એક આપણે જાનસર પાસે પહોંચ્યા છે, ત્યાં બી ગુજરાત પેટ્રોલ સીએનજી પંપ લાગ્યો છે. અહીંયા આગળ જોઈ શકો છો. તો આ રૂટ ઉપર હજુ આપણે જો આ છે જો બાકી છે, આપણે 383 કિલોમીટર બાકી છે. તો જો હું આગળ તમને બતાવીશ. ને અમે અહીંયા આગળ ડિલક્સ પર ચા પીવા માટે ઊભા છે. ચા નાસ્તો કરીએ. જોકર ડિલક્સ છે ત્યાં મસ્ત ચા નાસ્તો કરીને પછી આપણે આગળ વધીએ, બરાબર. તો આપણી ગાડી સંગારેલી જ છે કમ્પ્લેટ. તો ચાલો આપણે આગળ જોઈએ બીજો ક્યાં ક્યાં પંપ આવે છે તે. તો ફાઇનલી આપણે 282 કિલોમીટર છે ને આપણે અડધો સીએનજી થઈ ગયો હતો. એટલે પાછા આપણે અહીંયા સીએનજીમાં ઊભી કરી દીધી છે. આપણે પહોંચવા છે રાજકોટ પાસે પહોંચવાયા છે. અને ત્યાં આગળ સૌથી પહેલાં આપણને 2 પંપ મળી જશે. એક આગળ મેં અવોઇડ કર્યો, આપણે એક બીજો એક આ પંપ છે તે તમે જોઈ શકો છો. ને આપણે અહીંયા આગળથી ફૂલ હજુ કરાય છે, કેટલાનું થાય છે જોઈ લઈએ. તો આપણે આ થયું છે 410નું થઈ ગયું છે અડધું. તો ચાલો હવે આપણે અહીંયા કંઈ પેમેન્ટ કરી ને આપણે આગળ હું તમને બતાવું બીજું દ્વારકામાં હજુ કેટલા પંપ આવશે તે. તો આપણે અહીંયા આગળ સીએનજી પર આવી ગયા છે ને 160 કિલોમીટર આપણે બાકી છે. ને આપણી ગાડીને આગળ એક ગાડી ઊભી છે, જોઈ લો તમે કઈ છે. સીએનજી પુરાવા માટે ઊભી છે. ક્રેટા હવાબાજી કરવા સારું સીએનજી લગાવી હતી. ગાડી તો લઈ લીધી પણ પછી પેટ્રોલ પૂરવાનો ખર્ચો ના થાય ને એટલે સીએનજીની કીટ લગાવી છે ને હવાબાજી ચાલુ છે, બરાબર.
એક આ એક આપણો પોઈન્ટ છે સીએનજીનો HP ને અહીંથી જો આપણે 160 કિલોમીટર બાકી છે દ્વારકા, બરાબર. તો આપણે જો આગળ જોઈએ કે લાસ્ટ હજુ ક્યાં મળશે સીએનજીનો પંપ, તો જો બનતો લાગે દ્વારકાની આગળ બી આવે છે, તો ત્યાં બી આપણે જોઈશું કે ત્યાં છે કે નહીં. તો હજુ આપણે અહીં આગળ ઊભું થઈ ગયા છે અને અહીંયા આગળ પ્રેશર જ નહીં આવતું સીએનજીનું, થોડું અત્યારે ડાઉન છે ઠંડીના કારણે એવું કહે છે. પણ મેં કીધું કંઈ નહીં, જેટલું આવે એટલું કરી લો, જોઈએ હવે કેટલું જાય છે કેટલું નહીં. તો આપણે અહીંયા આગળ થોડું ભરાઈ લઈએ, જેટલું ભરાય એટલું, અને પછી આપણે આગળ જઈએ. તો ક્રેટાવાળા ભાઈ બી સીએનજી કરાવવા આવ્યા હતા. બીજી એક ગાડી બતાવો, અને તો પેટ્રોલમાંથી સ્કોર્પિયો પેટ્રોલમાં ગઈ, એટલે મેં કીધું કંઈ નહીં, ચાલો ક્રેટાવાળા એટલી જોડે બે સીએનજી ગાડી છે, સીએનજી કરાવેલું. તો ચાલો આપણે આગળ નવા સ્ટેશને પહોંચીએ. આપણું 170નું થયું છે, બરાબર. તો આપણે દ્વારકા જતાં પહેલાં ગુજરાત સીએનજી પંપ છે, તો આપણે રાત્રે પહોંચી ગયા હતા અહીંયા આગળ, પણ રાતે પંપ બંધ હોય છે. તો અમે આ હોટલમાં રોકાયા હતા, ઓમ હોટલ, અને ત્યાંથી હવે અમને આપણે સવારે ક્યારના મોર્નિંગમાં ગાડી લગાવી દીધી. સીએનજીની લાઈન બહુ લાંબી હોય છે અહીંયા આગળ, તો બનતો લગી રાત્રે આવો તો રાત્રે લાઈનમાં ઊભી કરી દેવાની ગાડી, અને પછી અહીંયા આગળથી તમે જોઈ શકો છો તો અહીંયા આગળ લાઈનમાં લાગેલી જ હોય છે બધી ગાડી. તો તમે આવો રાત્રે દ્વારકા પહોંચો તો દ્વારકાથી 30 કિલોમીટર પહેલાં જ સીએનજીની લાઈન તમને મળી જશે. તો અહીંયા આગળ આપણે તમે પાર્કિંગ કરીને અહીંયા આગળ સૂઈ જવું, કાં તો આપણે હોટલ બી છે, હોટલ બી સારી હોય, તમને 2000 રૂપિયામાં તમને મળી જશે. તો અહીંયા રહી ને મોર્નિંગમાં અહીંયા આગળથી ગેસ પૂરાઈ ને તમે આગળ વધો તો બહુ સારું રહેશે. તો ચાલો આ તમે લાઈન જોઈ શકો છો, બહુ દૂર લગી લાઈન છે, ને અહીંયા આગળ બી બહુ દૂર લગી લાઈન છે. એના કારણે બનતું લાગે વહેલા આવજો તો સારું રહેશે. તો ચાલો આપણે ગાડી ચાલુ કરીને આપણે આગળ વધીએ લાઈનમાં.